પાર્ટ 2 બીજો ભાગ ઈથર. ઈથર એટલે ઓ ઓ ઓ યાદ આવે છે? ઈથર એટલે ઈથર સંયોજનો ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહો સમાન. હવે અમે બે ભાગ એક વસ્તુ સમજો. બહુ સહેલી વાત, આપણે ચોપડી જોવા જેવું ભરાઈ જઈશું. આ ઓ બરાબર, આ બાજુ સમૂહ જોડાય, આ બાજુ બરાબર. જો બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન હોય, બંને બાજુ કાર્બનની સંખ્યા અથવા એરાઇલ એલાઇલ સમૂહો સમાન હોય તો તેમને શું કહેવાય? સાદા અથવા સમમિતીય. બંને બાજુ સમાન. ધારો કે અહીંયા C2H5 છે, અહીંયા બી C2H5, તો આને શું કહેવાય? સમમિતીય અથવા સમાન ઈથર સંયોજન. પણ બે બાજુ અલગ અલગ હોય તો બંને બાજુ કેવા હોય? અલગ અલગ. જેમ કે અહીંયા C2H5, અહીંયા C6H5, અહીંયા C2H5 આ O છે, અહીંયા CH3. તો આને શું કહેવાય? આ બંને આ એક જ છે ને, સમમિતીય છે. આ બંને કેવા છે? અસમમિતીય. કેવા છે? અસમમિતીય. હવે આલ્કોહોલ છે, બોલો આટલે સુધી ક્લિયર? ફરી જોઈ લો. O ઈથરનો O, બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન, તો આને શું કહેવાય? સમમિતીય. સમમિતીય. આ બંને બાજુ કેવી છે? અલગ અલગ. તો શું થાય? અસમમિતીય. બરાબર, અસમમિતીય. ફરી આ ઓક્સિજનની બંને બાજુ, O ની બંને બાજુ ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહો સમાન હોય તો સમમિતીય, જુદા જુદા હોય અસમમિતીય. હવે આલ્કોહોલ સંયોજનોનું નામકરણ. આલ્કોહોલ સંયોજનોનું નામકરણ. તો આલ્કોહોલનું નામકરણ કેવી રીતે થાય? તો આલ્કોહોલનું નામકરણ સામાન્ય નામ હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો હોવો જોઈએ. હાઇડ્રોક્સી સમૂહ એટલે OH. OH એટલે આલ્કોહોલ દારૂડિયો. અત્યારે બહુ જરૂર છે. શું કરવાનું કહે ઘડીકમાં? હાથ ધોન, પગ ધોન, સેનેટાઈઝ થાવ, એ બધું કહેતા હોય છે. તો હાથ પગ ધોઈ અને સેનેટાઈઝ થવાનું કહેતા હોય તો એનો મતલબ શું થયો? આપણે કે અંદર ઇથાઇલ આલ્કોહોલ રહેલો છે. કયો આલ્કોહોલ રહેલો છે? ઇથાઇલ આલ્કોહોલ. બરાબર. હવે સૌથી પહેલા આપણે બોલો આલ્કીન, પાછળ શું આવે? એન. તો આલ્કેનનો એન કાઢી અને ઓલ લગાવો. શું લગાવો? ઓલ. એટલે શું બની જાય? આલ્કોહોલ. OH સમૂહ લાગે. સમજો. ફરી ઈને જેમ કે સમજો ઇથેન, તો ઇથેન વત્તા ઓલ ઇથેનોલ, મિથેન વત્તા ઓલ મિથેનોલ, પ્રોપેન વત્તા ઓલ પ્રોપેનોલ. પણ એનું સામાન્ય નામ લેવું હોય તો આલ્કાઇલ વત્તા ઓલ આલ્કોહોલ. આલ્કાઇલ વત્તા આલ્કોહોલ. ફરી ચોપડી પ્રમાણે થોડુંક બહાર લઈ જઉં છું. ફરી જો મિથેન એટલે આલ્કેન વત્તા ઓલ, તો એમાં ઓલ લાગશે, સમજી લો. પણ આલ્કાઇલ વત્તા આલ્કોહોલ લાગશે. મિથાઇલ આલ્કોહોલ, એન પ્રોપાઇલ આલ્કોહોલ, બરાબર, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, એન બ્યુટાઇલ, બધું એવી રીતે લાગે. સમજો. પણ આપણે ધારો કે એનું IUPAC નામ બનાવીએ તો ઓલ પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? ઓલ. મિથેન વત્તા ઓલ મિથેનોલ, પ્રોપેન વત્તા ઓલ. જેમ કે જો CH3OH, આને શું કહેવાય? પ્રોપેન. અરે સોરી હો યાર, મિથેનોલ. શું કહેવાય? મિથેનોલ. બરોબર. કેમ? એક કાર્બન મિથેનોલ. ચલો બે CH3 CH2 CH2OH. હજુ એક વધારતા જાઉં કે ધીમે ધીમે, ઉતાવળ નથી કરવી. હમણાં મેં કર્યું એવું થાય. એક કાર્બન મિથેનોલ, બે કાર્બન ઇથેનોલ, ત્રણ કાર્બન પ્રોપેનોલ. હવે તમારો નવો નિયમ આવ્યો છે. કેમ? આ એક નંબર પર તો આવું કહે છે ઇથેન 1 ઓલ, પ્રોપેન 1 ઓલ. આવું કહે. ધારો કે ઇથેન છે, આનું નામ છે તો પ્રોપેન 1 ઓલ. શું થવાનો? પ્રોપેન 1 ઓલ. આવી રીતે થાય છે. ધારો કે આવું છે. ચલો આ 1 2 અને 3. 2 નંબર પર OH છે, 2 નંબર પર OH છે. 3 કાર્બન શું કહેવાય? પ્રોપેન. 3 કાર્બન શું કહેવાય? પ્રોપેન. તો પ્રોપેન 2 નંબર પર છે તો જો પહેલા લખો પ્રોપેન. 11માં ના શીખ્યા હોય ને, અથવા કોરોનામાં નીકળી ગયો ને તો એ આવડી જાય. આ 3 કાર્બન એટલે પ્રોપેન. 2 નંબર છે એટલે અહીંયા લખો 2. આ 2 પર છે OH છે. OH ને શું થાય? ઓલ. OH ને શું કહેવાય? ઓલ. બરાબર, ખબર પડે છે? ચલો એવી રીતે બીજો બ્યુટેન જોડે હોય તો શું થાય? અહીંયા ધારો કે એક કાર્બન વધારે, 1 2
3 4 અને OH. આ કેટલા કાર્બન છે? 1 2 3 4. 4 કાર્બન છે એટલે બ્યુટેન. 4 કાર્બન શું કહેવાય? બ્યુટેન. અને બ્યુટેન જોડે ઓલ, બ્યુટેનોલ. હવે આપણી રીતે લખો તો બ્યુટેન. આપણે કીધું ઓછામાં ઓછા કાર્બન નંબર આપો 1 2 3 4. 2 3 4. અહીંયા OH આ છે, અહીંયા આ નંબર જુઓ. ઓછો નંબર લો, ઓછો આ છે એટલે આ પોપટલાલ કેન્સલ. આ થયું તો બ્યુટેન 1 ઓલ. આ તો શીખવાડું છું, કદાચ 11 નું બાષ્પીભવન થઈ ગયું તો 12 નું ચાલે એટલા. આ એક નંબર પર ઓલ છે એટલે બ્યુટેન 1 ઓલ. બોલો આવડે કે ના આવડે? એના પછી ધારો કે હું તમને બીજું આપું છું, CH3 CH OH CH3 અને OH. નંબરિંગ કરો. આ બેમાં સક્રિય સમૂહ કયો? આ. એટલે અહીંયા નંબર આપો 1 2 બરાબર. 3 નંબર આપ્યું. હવે શું થશે? આ 2 નંબર પર શાખા છે. 2 નંબર પર શાખા એટલે પહેલા નામ આનું થાય 2 મિથાઇલ. 2 નંબર પર શાખા 2 મિથાઇલ. પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. બોલો આવડે કે ના આવડે? ઇઝ ધેટ ક્લિયર? ક્લિયર. ચલો હવે અહીંયા જોજો બીજું નામ આપું છું. એ ઘૂમ્યો મગજનું ઘૂમ્યો. ઉષાબેન ઉદ્યોગ દિલ્હી શહેર में આગળ જો ભાઈ 1 2 and 3 થઈ ગયું. આ 2 નંબર પર OH આવ્યો. યસ 2 નંબર પર OH છે અને 2 નંબર પર શું છે? આ કેમ? આપણે લાંબામાં લાંબી જોવાની ને શૃંખલા લાંબામાં લાંબી શું? 1 2 3 1 2 3 વાંકી લે 3 થાય તો સીધી લે ને ભાઈ, ક્યાં ઊંધું પડે? ચલો અહીંયા 2 મિથાઇલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ થશે. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. હવે બીજા છે. ચલો હું તમને જરાક પ્રેક્ટિસ કરાવું છું. આ એટલા છે એટલે પ્રેક્ટિસ કરો કે આગળ પ્રક્રિયાઓ બી આવે છે. બરાબર. અને આમ બી લેવાય છે અને આમ બી લખાય છે. બંને એક જ આઈટમ કહેવાય. આમાં કોઈ ફેરફાર નથી. બીજો છે CH. કાર્બન કેટલા બંધ બનાવે? 4. જલ્દી નહીં ખબર પડે પણ હમણાં કાર્બન કેટલા લફડા કરે? 4. ઓકે ચલો અહીંયા છે. આના 2 છે 1 2. એક જ દ્વિબંધ છે? ના, એક જ દ્વિબંધ દેખાય નહીં. 2 કાર્બન ને શું કહેવાય? ઇથેન. શું કહેવાય 2 કાર્બન ને? ઇથેન. 2 નંબર પર OH છે લખો 1 2. હવે આને કયો લાગે? ઓલ. હવે એકનો એક સમૂહ 2 વાર આવ્યો. કીધું તું એકનો એક સમૂહ 2 વાર આવ્યો તો ડાય, 3 વાર આવ્યો તો ટ્રાય. આ 2 વાર આવ્યો તો ડાય. ડાય વત્તા ઓલ. ગુજરાતી ડાયોલ. યાદ આવે છે? જોડણી કહેવાય. નહીં આને શું કહેવાય? અમારા આકર્ષણને પૂછીને કહીશ. બરાબર. સંધિ જોડો. યસ સંધિ જોડો. ફીટ. ડાય વત્તા ઓલ શું થાય? ડાયોલ. એટલે આનું નામ ઇથેન. આ ઇથેન 2 કાર્બન એટલે ઇથેન. 1 2 એટલે 1 2 અને OH 2 વાર છે એટલે ડાયોલ. બોલો આવડે કે ના આવડે? આવડે. હવે આનું 1 2 3 થઈ ગયું. 1 2 3. ચલો 3 કાર્બન એટલે પ્રોપેન. એટલે અહીંયા પ્રોપેન. ચલો 1 2 ને 3 3 પર OH છે એટલે 1 2 3. હવે એકનો એક સમૂહ 3 વાર છે એટલે શું લખાય? ટ્રાય. ટ્રાય વત્તા ઓલ શું થાય? ટ્રાયોલ. ટ્રાય વત્તા ઓલ શું થાય? ટ્રાયોલ. હવે એવી રીતે OH સમૂહ આપણે જોઈએ તો આને શું કહેવાય? આપણે સાદી ભાષામાં કહો. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ સાયક્લોહેક્સેન. વોટ ઇઝ ધીસ? સાયક્લોહેક્સેન. અહીંયા OH લગાવો શું થાય? સાયક્લોહેક્સેનોલ. શું થાય? સાયક્લોહેક્સેનોલ. હવે ધારો કે આમ છે देखो देखो मगर प्यार से आ છે બરાબર. આની પ્રક્રિયા કરું છું. OH એ નંબરિંગ કરો. કાઢી લઉં છું કેમ. ચાલો 1 2 3 4 5 2 નંબર પર છે તો શું થાય? 2 મિથાઇલ. હવે જો એક રિંગ સાયક્લો છે તો બંધ નથી. સાયક્લો 2 મિથાઇલ સાયક્લો કેટલા ખાના છે?
1 2 3 4 5 5 એટલે સાયકલ 2 મિથાઇલ લખું છું અહીંયા જોજો હો 2 મિથાઇલ એક રિંગ નથી ખોલું ખોખું છે તો શું કહે સાયક્લો અને 5 છે એટલે પેન્ટેન અને પેન્ટેન હોતા હોય છે એટલે પેન્ટેન 1 ઓલ શું લખાય પેન્ટેન 1 ઓલ અને આને ભેગું લખો શું લખાય પેન્ટેનોલ પેન્ટેનોલ પેન્ટેન ઊંચું કરતો એટલે પેન્ટેનોલ થઈ ગયું હવે અહીંયા આમાં જોઈએ તો તમે જો આનો વિસ્થાપન જુઓ ઓર્થો એટલે 1 2 પછી મેટા 1 3 અને પેરા 1 4 હરી હું બોર્ડ પર સમજાવું છું બરાબર હા ચલો 1 2 ઓર્થો 1 3 મેટા નહીં હો લેટા અત્યારે મુશ્કેલી વાળા અને 1 4 ચલો સૌથી પહેલા આને શું કહેવાય માય ડિયર એન્ડ નિયર ધીસ ઇઝ OH છે ધીસ ઇઝ ફિનોલ અને શું કહેવાય ફિનોલ પછી જોજો હો લેતા જઈ જાજો ભાઈ જોજો અહીંયા એ આ OH અહીંયા OH છે આ ફિનોલ તો છે જ બરાબર હવે આને બધું જો ફિનોલ કરી અહીંયા CH3 લઈ અને અહીંયા OH CH3 લઈને OH 1 2 3 4 ઊંધી અહીંયા 2 મિથાઇલ ફિનોલ શું કહેવાય ને 2 મિથાઇલ ફિનોલ અથવા બીજું નામ શું થાય ઓર્થોક્રેસોલ શું કહેવાય ને ઓર્થોક્રેસોલ સમજ પડે છે યસ નંબર 2 અહીંયા ધારો કે આ જ હોય છે જો એ ભૂમ્યો દત્તભાઈ મેં હમણાં શું કીધું હમણાં સમજાવું છું હજુ અહીંયા જગ્યામાં દેખાશે દેખજો ભાઈ હવે જોજો એક પકડ બે તરફ નોટ કરાવું છું 1 2 3 4 5 6 હરી 1 2 3 4 5 6 બારથી લખું છું 1 2 3 4 5 6 કોઈ બી બાજુ જાઓ શકું 1 2 3 4 6 આને અંદરથી જાઓ તમારે હવે આને હવે લીધું છે પૂરું જ કરવાનું 5 6 હવે અહીંયા જુઓ 1 2 3 4 5 6 અહીંયા 1 2 3 4 5 6 હવે સમજો હવે આ બંનેમાં એક જ નંબર છે અહીંયા જો ઓછામાં ઓછો નંબર ક્યાં આવે અંદર કે બહાર ઓછામાં ઓછો નંબર ક્યાં આવે અંદર તો આનું પોપટ તો આનું નામ શું થાય 2 મિથાઇલ ફિનોલ શું થાય 2 મિથાઇલ ફિનોલ હવે જો અહીંયા અંદરથી જો આ તો એક જ છે અંદરથી 3 ને બહારથી 5 પોપટ આ બરાબર તો શું થાય 3 મિથાઇલ ફિનોલ થાય 3 મિથાઇલ ફિનોલ સાત પછી સામાન્ય નામ જોઈએ છે પણ પહેલા આ જોઈ લો અહીંયા બંને બાજુ બધી બાજુ 4 જ આવે છે એટલે કોઈ બી લો આ બધું સરખું છે 4 મિથાઇલ ફિનોલ હવે આ કયું સ્થાન કહેવાય બધું માં શીખવાડવું પડે આ ઓર્થો આ મેટા અરે મેટા પેરા બરાબર તો અહીંયા છે આ ઓર્થો તો આને કહેવાય ઓર્થોક્રેસોલ આ અહીંયા છે મેટાક્રેસોલ આ અહીંયા છે પેરાક્રેસોલ ઓર્થો મેટા પેરા ક્રેસોલ ઇઝ ધેટ ક્લિયર યસ નેક્સ્ટ હવે હું બંનેમાં ફિનોલ લગાવું છું જોઈ લો આ કાળી પેનનો ઉપયોગ કરવો પડશે એવું લાગે ઓ બજરંગબલી કી જય ચાલુ રાખજો ભાઈ મિત્રો ચાલો જોઈ લેજો દોસ્તો હું બધે અહીંયા OH લખી નાખું પહેલા યસ ધીસ ઇઝ ફિનોલ હવે ઓર્થો મેટા અને લેટા એટલે મેટા લેટા થઈ ગયું હવે આનું સામાન્ય નામ લો પહેલા આનું સામાન્ય નામ પહેલું કેટેકોલ રિસોર્સિનોલ
અને ક્વિનોલ ક્વિનોલ ક્વિનોન તો જો રિંગ ઉપર બે આવ્યું એને ક્વિનોન કહેવાય. આ ક્વિનોલ લ સમજી લેજો. ફરી હવે આનું નામ બેન્ઝીન છે. આખી રિંગને બેન્ઝીન કહેવાય. એ બેન્ઝીન આવી પાકિસ્તાન. ચાલો 1 2 3 4 6 1 ને 2 છે એટલે 1 બેન્ઝીનો આ 1 2. હવે એકનો એક સમૂહ બે ઓલ ડાય વત્તા ઓલ શું થાય 1 2 ડાય વત્તા ઓલ આગળ જોયું તું ડાયોલ. ખાલી હવે નંબર જ બદલાશે. આમાં શું આવશે 1 2 3 તો બેન્ઝીન. તો મારી બહેનો મારી દીકરીઓ આનો નંબર 1 3 1 ને 3 કરવો એ જ છે ને 1 ને 3 કરવો એ એટલે શું થાય બેન્ઝીન 1 3 ડાય વત્તા ઓલ શું થાય ડાયોલ. 1 3 શું થાય ડાયોલ. એવી રીતે અહીંયા જુઓ 1 2 3 4 અહીંયા ડાયોલ અહીંયા બેન્ઝીન 1 4 ડાય વત્તા ઓલ ડાયોલ. બોલો થઈ ગયું? ઇઝ ધેટ ક્લિયર? તો આટલે સુધી જો આપણે લઈએ તો શું થાય સામાન્ય રીતે ઇથર સંયોજનો. તો ઇથર સંયોજનોમાં સામાન્ય રીતે શું કરાય તો સામાન્ય નામ લખવા માટે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહોના નામના ક્રમમાં અલગ અલગ લખીને અંતે ઇથર પણ લખી શકાય સામાન્ય નામમાં. આઈ એમ ગોઈંગ ટુ રિપીટ સામાન્ય નામ. જેમ કે CH3O CH3 આવે બરાબર. ચલો સમજો CH3O CH3 તો એકનો એક સમૂહ બે વાર છે ડાય મિથાઇલ ઇથર બરાબર. એવું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું બરાબર. તો આટલે સુધી આજે આ લેક્ચરમાં રાખીએ છીએ.